વને રાતે વનમાં મીઢળ જા મીઢળ પરણીને ઝાડ બાળ કુંવારા મીઢળ પરણીને ઝાડ બાળ કુંવારા. નમસ્કાર મિત્રો, મેક ગુજરાતી મ્યુઝિશિયન યુટ્યુબ ચેનલ દ્વારા પ્રસ્તુત મ્યુઝિક સફરનામા ટોક શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણી વચ્ચે ગીતાબેન સુથાર, જેઓ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સાપિયા ગામના વતની છે અને એમનો અવાજ ખરેખર મધુર છે. એમની સાથે એમની મ્યુઝિક જર્ની વિશે આપણે ચર્ચા કરવાના છે, એટલે ઇન્ટરવ્યૂમાં અંત સુધી બન્યા રહેજો. તો ગીતાબેન, સૌપ્રથમ આપણે તમારો પરિચય મેળવીશું, ત્યારબાદ તમારી જે મ્યુઝિક જર્ની છે એના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. પરિચય મેળવતા પહેલાં આપણે એક સરસ મજાનું ભજન સાંભળીએ અને પછી તમારા મ્યુઝિક જર્ની વિશે ચર્ચા કરીશું. હજારો હાથીડા પીર તારે જાન મારે, એ હજારો હાથીડા પીર તારે જાન મારે, એ 92 લાખ ઘોડાલિયાની ગમશાણ રે, એ હજારો હાથીડા પીર તારે જાન મારે. ખૂબ સરસ ગીતાબેન, તમારો અવાજ ખરેખર મધુર છે. તમે મ્યુઝિકમાં આગળ વધવા માટે જીવનમાં તમે સંઘર્ષ કર્યા છે. સંગીતની શરૂઆત તમારા જીવનમાં ક્યાંથી થઈ? સંગીતની શરૂઆત મને મારો ભત્રીજો સુરેશ સુથાર અને અશ્વિનભાઈ એમને મને શરૂઆત કરાવી. એ મ્યુઝિકમાં આગળ વધવા માટે આમ કહેવાય ને કે રિયાઝની જરૂર પડે, પ્રેક્ટિસની જરૂર પડે. તમે કેટલો રિયાઝ કરો છો? મેં કશું જ રિયાઝ નહીં કરતી કે કશું પ્રેક્ટિસ નહીં, ખાલી ઘરમાં જ કામ કરું અને હરતા ફરતા ગીતો ગુનગુનાયા કરું, બસ એ જ. બાકી મને ટાઈમ જ નથી મળતો. જેટલા પણ મ્યુઝિશિયન્સ હોય એ ડેલી 7-7, 8-8 કલાકની પ્રેક્ટિસ કરતા હોય, રિયાઝ કરતા હોય. તમે વગર રિયાઝે, વગર પ્રેક્ટિસે આટલા પ્રોગ્રામ કરો છો, એટલે ખરેખર માં સરસ્વતીના આશીર્વાદ છે તમારા ઉપર. હવે તમે ઘણા બધા પ્રોગ્રામ્સ કરો છો, ઘણા બધા કલાકારોની સાથે તમે પરફોર્મન્સ આપ્યું હશે, તો એવા કયા કયા કલાકારોની સાથે તમે પ્રોગ્રામ્સ કર્યા છે અને એમનો તમારા જીવનમાં કેટલો સહયોગ રહ્યો છે? મને ધનરાજભાઈ ગઢવી એમને સારો સપોર્ટ આપ્યો મને, અને એમની સાથે એમનો જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં મને બોલાવતા જ. અને પછી બીજા અભયસિંહ બાપુએ એમના પ્રોગ્રામમાં પણ બોલાવતા. અને લગભગ બધા કલાકારો, મીના પટેલ, પછી દમયંતી વડાઈ, પછી ફરીદા મીર, પછી લલિતા ગોડાદરા, પછી અત્યારે હમણાં હાલમાં જયેશ બારોટ, પછી હમણાં બીજું એક આમંત્રણ છે અમદાવાદથી આવ્યું છે, એ બુક થયું છે, એ ઘનશ્યામભાઈ ગઢવી છે. એટલે આમ તમે ગુજરાતની અંદર પ્રોગ્રામ્સ કરો છો અને ખાસ કરીને લગ્ન ગીત છે, ગરબા છે, એવા પ્રોગ્રામ? હા, લગ્ન ગીતમાં આ બાજુ સુરત, નવસારી એ બાજુ ભારતીબેન હતા, અત્યારે નથી. પછી એક કનુભાઈ હતા વડોદરામાં, એમના ગરબામાં જતી હતી, સુરેશ ઠાકોરના ગરબામાં જતી હતી. એટલે ચાલુ જ હતું એમ બધી જવાનું. એટલે તમારી મ્યુઝિકલ જર્નીમાં આ બધા કલાકારોનો નોંધપાત્ર ફાળો રહ્યો હશે. હવે પહેલી વખત સ્ટેજ ઉપર તમે ગયા, ત્યારનો અનુભવ આપણે સાંભળવો છે. એ અનુભવ તમને કેવો લાગ્યો? એ અનુભવમાં મને એવું લાગતું હતું કે કદાચ મારાથી ગવાશે કે નહીં ગવાય, ગવાશે કે નહીં ગવાય, પણ એમાં મને જે ગ્રુપ હોય એ ગ્રુપ મને સારો સાથ આપ્યો હતો અને મેં સારી રીતે ગાયું હતું. એટલા બધા લોકોની સામે પરફોર્મન્સ આપવું એ આમ તો નાની સૂની વાત નથી, બહુ અઘરું કામ છે. પણ તેમ છતાં તમે એ પ્રેશરને હેન્ડલ કર્યું હશે. અત્યાર સુધી કેટલા સ્ટેજ પ્રોગ્રામ તમે કર્યા છે?
ઘણા બધા કર્યા છે, અમુક તો યાદ નથી રહ્યા બહુ ખાસ. અને પહેલાં અમે લગભગ 10 વર્ષ સુધી તો કર્યા જ. પછી એમાં થોડું છોકરાનું ભણવાનું આવ્યું, એટલે પછી મેં 10 વર્ષ બંધ કરી દીધા. એ લોકોની કોલેજ ચાલતી હતી, એમાં એન્જિનિયરિંગ ચાલતું હતું, એટલે એ લોકોનો સાથ સહકાર આપવા માટે મેં બંધ કરી દીધું હતું. પણ હવે મને એવું લાગ્યું કે મને શોખ છે વધારે ગાવાનો, અને આપણી જર્નીને આગળ વધારવી છે. મિત્રો, ગીતાબેન સુથારનો અવાજ ખૂબ સારો છે. ઘણા બધા પ્રોગ્રામ્સ પણ તેઓ કરે છે. આપણે એમના અવાજને ગુજરાતના દરેક વ્યક્તિ સુધી પહોંચાડવો છે, અને એ આપણે બધા સાથે મળીને આ પ્રયત્ન કરીએ અને એમના અવાજને ગુજરાતના તમામ લોકો સુધી પહોંચાડીએ. તમને ગીતાબેન સુથારનો અવાજ સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો. શરૂઆતમાં તમને ઘણી બધી તકલીફો પડી હશે, કારણ કે મ્યુઝિકમાં આગળ વધવા માટે ઘરના વ્યક્તિઓનો સપોર્ટ હોવો જરૂરી છે. હવે મ્યુઝિકમાં આગળ વધવા માટે તમારા ઘરમાંથી કોનો સપોર્ટ રહે? મ્યુઝિકમાં આગળ વધવા માટે મારા મિસ્ટરનો સપોર્ટ છે. મને જ્યાં પણ જવાનું હોય ત્યાં કોઈ દિવસ ના નહીં, અને સાથે જ લઈને જાય છે. અને જ્યારે જવાનું હોય, અને પાછું એમની સ્કૂલ હોય છે, ટીચર તરીકે તે શિક્ષક છે, અને પાછી સવાર પાડી છે. સવાર પાડીને અંદરે એ રાત્રે 1-2 વાગ્યા સુધી મારી સાથે જાગે છે. એટલે સૌપ્રથમ તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે સ્પેશિયલ ટાઈમ કાઢીને આપણા દર્શક મિત્રો માટે આવ્યા છો, અને તમારી જે મ્યુઝિક જર્ની છે એ શેર કરો છો. આપણા દર્શક મિત્રોને એનાથી ખૂબ સારું મોટિવેશન મળશે, કારણ કે મ્યુઝિકમાં આગળ વધવું હોય, કોઈ પણ ફિલ્ડમાં આગળ વધવું હોય તો સમય આપવો પડતો હોય છે, અને એ સેક્રિફાઈસ આપવું જ પડે. કારણ કે જ્યાં સુધી તમે સેક્રિફાઈસ ના કરો જીવનમાં સફળ થવા માટે, ત્યાં સુધી આપણું જીવન સફળ ના થઈ શકે. તમે કોઈ ગુરુ પાસેથી કલાનું જ્ઞાન મેળવ્યું છે? ના, મેં કોઈ ગુરુ સાથે કલાનું જ્ઞાન નહીં મેળવ્યું. ખાલી એમ જ આ હરતા ફરતા કામ કરતા, અને જે આ ધનરાજભાઈએ મને સ્ટેજ ઉપર ચડાવીને એ જ, બાકી બીજું કોઈ કલાનું જ્ઞાન. ઘણા બધા દર્શક મિત્રો એવા છે જેમને મ્યુઝિકમાં આગળ વધવું છે, એક સંગીતકાર તરીકે અથવા તો સિંગર તરીકે, ગાયક તરીકે લોકપ્રિયતા મેળવવી છે, આગળ વધવું છે, તો એમના માટે તમે શું ટિપ્સ આપશો, શું સલાહ આપશો? એમના માટે હું એક જ સલાહ આપું કે જો આપણને સંગીત ગમતું જ હોય તો પછી આપણે એની પાછળ બહુ મહેનત કરવી પડે છે. અને મહેનત ગમે એટલું કાર્ય હોય પણ આપણે થોડો અડધો કલાક કાઢી અને એને આપણે રિયાઝ કરવો જોઈએ. સવારે વહેલા ઉઠવું જોઈએ, અને સંગીતને ગુનગુનાવવા જોઈએ આપણે. મિત્રો, ગીતાબેને ખૂબ સારી એવી આપણને સલાહ આપી છે કે એમના જીવનમાં તો ઘણી બધી તકલીફો આવી છે, અને એ તકલીફોમાં તેઓ ક્યારેક સંગીતને સમય નથી આપી શકે, પણ આપણા માટે એ કમ્પલસરી છે, કારણ કે આપણે મ્યુઝિકમાં આગળ વધવું છે, અને ડેલી 1 કલાક રિયાઝ આપણે કરવો પડશે. કાં તો સવારે તમને ટાઈમ ન મળે તો સાંજે તમે પ્રેક્ટિસ કરી શકો છો, અને બની શકે તો એક ઓનલાઈન અથવા તો ઓફલાઈન ગુરુને શોધી લો, કારણ કે તમારા આસપાસના વિસ્તારની અંદર કોઈ ઓફલાઈન ગુરુ હશે, સંગીતના ગુરુ, જેમની પાસેથી પ્રોપર કલાનું જ્ઞાન મેળવો. અને જો ન હોય તો આપણી ચેનલ તો છે જ. આપણી ચેનલ ઉપર હાર્મોનિયમને લગતા, સિંગિંગને લગતા, એટલે કે મ્યુઝિકને લગતા ઘણા બધા વિડીયોઝ અપલોડ કર્યા છે, અને એ બધા જ વિડીયો તમારા માટે ઉપયોગી છે. અને મ્યુઝિકની અંદર વાદન અને ગાયન આ 2 પ્રકાર છે, અને એ બંને પ્રકારને આપણે સમાવેશ કરવાના છે. તમને આપણી ચેનલ ગમે, આપણા વિડીયોઝ ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા મનપસંદ ગાયક અથવા તો ગાયિકા કોણ છે? મારા મનપસંદ ગાયિકા દિવાળીબેન ભીલ. હા, દિવાળીબેન ભીલનું કોઈ ગીત તમને યાદ આવતું હોય, લોકગીત યાદ આવતું હોય કે ભજન, આપણે સાંભળીએ. આભમાં ચીણી જાબુ કેવી જડી રે, આભમાં ચીણી જાબુ કેવી જડી રે,
ઝરમરા વરસે ઝીણા મેઘ ઝરમરા વરસે ઝીણા મેઘ આભમાં ચીણી જાવું કેવી જડી રે આભમાં ચીણી જાવું કેવી જડી રે બીજે ગોડાલાને બીજે હાથીડા રે બીજે ગોડાલાને બીજે હાથીડા રે બીજે ગોડેલાનો બેસનાર સુબો આભમાં ઝીણી જાવું કેવી જડી રે. ખૂબ સરસ ગીતાબેન, તમારો અવાજ ખરેખર સુમધુર છે, મીઠો છે. પાવાગઢના સાનિધ્યમાં આપણે બેઠા છીએ. પંચમહાલ જિલ્લામાં છીએ, એટલે 5 મહેલોનો પ્રદેશ એવું કહેવાય. અને પાવાગઢમાં મહાકાળી બિરાજે છે. હવે મહાકાળીને આપણે યાદ કરવા હોય તો એક સુંદર મજાનો ગરબો આપણે સાંભળીએ. હિમા પવાતે ગઢથી ઉતર્યા મહાકાળી રે હિમા પવાતે ગઢથી ઉતર્યા મહાકાળી રે હે વસાવ્યું ચાપાને પાવાગઢ વાડી રે એમાં વસાવ્યું ચાપાને પાવાગઢ વાડી રે હે મને કપારે ટીલડી શોભતી મહાકાળી રે એમાં ઝાઝરનો જણકાર પાવાગઢ વાડી રે. મહાકાળીના આશીર્વાદ તમારા ઉપર સતત વરસતા રહે અને અત્યારે જે પ્રોગ્રામ કરો છો એના કરતાં પણ વધારે પ્રોગ્રામ તમે ભવિષ્યમાં કરો એવી શુભેચ્છાઓ સાથે આપણે આ ઇન્ટરવ્યૂને અહીંયા સમાપ્ત કરીશું. આપણી ચેનલ માટે, આપણા દર્શક માટે જે તમારો કિંમતી સમય આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આજે હું આ મિત્રોને કહેવા માગું છું કે જે આપણા ભારતીય સંસ્કૃતિની અંદર આપણું જે ગુજરાત છે એમાં જે લોકગીતો છે એ ધીરે ધીરે હવે ભૂલાઈ રહ્યા છે, કેમ કે ઓછા ગવાય છે. ગમે ત્યાં પ્રોગ્રામ હોય એ હોય તો લગભગ નથી જ ગવાતા. એટલા માટે હું મિત્રોને એવી વિનંતી કરું છું કે ખરેખર આ આપણી સંસ્કૃતિને ભૂલાવી ના જોઈએ અને ભલે 1 કે 2 પણ ગમે ત્યાં ગમે તેનો પ્રોગ્રામ હોય, ગમે તેનો હોય તો પણ આપણા લોકગીતોને ખરેખર યાદ કરવા જોઈએ એમ અને ગવાવા જોઈએ. મિત્રો, ગીતાબેન સુથારનો અવાજ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરજો. સાથે સાથે ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ક્લિક કરી ઓલ પર ક્લિક કરજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને સમયસર પ્રાપ્ત થઈ જાય. આજના વિડીયોમાં, આજના ઇન્ટરવ્યૂમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા કલાકાર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.